આડા આવે તને જો કેવડા કેવડા વાળ થઈ ગયા જો જે બતાવે એમ જો. હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે બપોરના વાગી ગયા છે અત્યારે 2:30 થવા આવ્યા છે. તો એમાં એવું છે, આજે અમારે જવાનું છે શિવાંશભાઈને હેર કટિંગ કરાવવા અને વાળ કપાવવાના છે. જો કેવડા કેવડા વાળ થઈ ગયા છે, જો આંખી વાળ આવી જાય તો જો એને આવડા મોટા વાળ થઈ ગયા છે અમારે શિવાંશભાઈને. તાર વાળ કપાવવાના છે, તાર વાળ કપાવવાના છે, વાળ કપાવવાના છે એમ એમ પગે લાગે જો એ બુક ભરી ગયો હા થઈ જાય કેમ થાય હા. તાર વાળ કપાવવાના છે હે? તો ભાઈ અમારે શિવાંશભાઈ હવે રમવા મળ્યા છે રામફળથી. વાળ કપાવવાના છે ને, વાળ કેમ કાપવાના એમ આડા આવે જો જો ભાઈ એમ જો એને બહુ આડા આવે વાળ. આમ જો કેવડા કેવડા થઈ ગયા જો. એ વાળ કપાવવાના કેમ કપાવવાના દેખો, વાળ કેમ કપાવવાના એમ પછી જે કરવા જવાનું. હા વાળ કેમ કપાવવાના, વાળ ક્યાં આડા આવે તને જો કેવડા કેવડા વાળ થઈ ગયા જો જે બતાવે એમ જો. તો ભાઈ અમારે શિવાંશભાઈ જો એવડા વાળ થઈ ગયા છે એટલે હવે કપાવવા લઈ જવાના છે. ને અત્યારે તો અત્યારે કોઈ આવ્યા ન હોય એટલે 3:30 વાગે આવી જાય પછી જઈશું. હાલો તો હવે ઘંટી વ્યા જાય, ઘંટી પછી રોંઢે ટાટોપોળ થાય પછી દાદા દીકરો બે આવશે પછી વ્યા દઉં સીધા ત્યાં. તો મિત્રો જો અમારે દાદા દીકરો આવી જશે વાળ કપાવવા દો. હવે અમારે શિવાંશભાઈ જો આજ પહેલી વાર હેર કટિંગ કરાવવા આવ્યા છે. જો ઉપર દાદા કરે છે હેર કટિંગ, જોઈ લે. પછી એને બેબી કટ કરી નાખવા પડે તો કા નહીં. હવે તો અમારા શિવાંશભાઈને વાળ કટિંગ થઈ ગયા છે. જો વાળ બાકા થઈ ગયા છે બાબલા જેવા જો. રોલો તો હવે સુહાની બેન ને અમારે મજા નથી, શરદી નું થઈ ગયું તો દવાખાને જઈ આવીને દવા લઈ આવીએ. તો હવે તો સુહાની બેન ને દવા લઈ અને વીએ જાય આપણે તો ઘંટીએ સીધા. અને ઘંટીએથી અત્યારે હવે સાંજ પડે ઘરે વી આવ્યા છીએ. જો અત્યારે વાળું પણ કરીને હવે નવરા થયા છીએ. વાસણ ઉટકવાની બાકી છે. અમે તો વાળું કરી લીધી છે ને અમારે સુહાની બેન ને તો બે ભાઈ બેન વાળું પણ કરીને સુઈ ગયા છે. શિવાંશભાઈ સુઈ ગયા છે. હાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો જ્યાં સુધી બધાને બાય બાય.